પરિવર્તન જરૂરી જ છે, પરિવર્તન જરૂરી જ છે હવે તો, કારણ કે આ બધા આ લોકોનો વહીવટથી હવે બધા કંટાળી ગયા છે. અરે અમે તો કંટાળી ગયા છે આ રોડથી. કેટલા 6 મહિના ત્યાં બધા ખાડે ખાડા અને આ લોકોની બેદરકારીના કારણે જ આવું છે કે ગટરનો આટલી બધી ઊંડી ગટરના અંદર ટાંકડું ખુલ્લું મુકાય જ નહીં. અને ગટરના ઢાંકણા ખુલ્લા છે, એની ખરેખર પેલું બેન્ડર લગાવવું જોઈએ અને એની નિષ્કાળજી જ છે આ કોર્પોરેશનની. કારણ કે આ ગંભીર બેદરકારી, આ ગુનાહિત બેદરકારીના કારણે અમારા વિસ્તારના એક નિર્દોષ નાગરિકનું મોત નીપજ્યું છે. આડેધડ ખોદકામ થઈ રહ્યું છે અને કોઈ પણ પ્રકારે એનું સુપરવિઝન નથી કરવામાં આવતું. કે માણસો અંદર પડીને મરી જાય છે, પથરાઈને એ લોકોને ઈજાઓ પહોંચે છે, તેમ છતાં બી એમની આંખો નથી ઉઘડતી. કામગીરી જે ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય, જે નીતિ નિયમ બન્યા હોય, જે રીતે એ લોકોને સેફટીના સાધનોનો ઉપયોગ કરવો જોઈએ, એ રીતે આ કામ નથી થઈ રહ્યું. રોડ રસ્તા ઉપર એમની મેન્યુઅલ્સો ખુલ્લી મૂકીને જતા રહે છે. કોઈ વાતની તકેદારી રાખવામાં આવતી નથી કે અધિકારીઓ કોઈ બી એમની એસી ચેમ્બરોની બહાર આવ્યા નથી અને જોતા નથી. એક પરિવારના મોભીઓ લોકો ખોઈ ચૂકતા હોય. અત્યાર સુધી અમારા અહીંના કોઈ સ્થાનિક કોર્પોરેટરો જોવા નથી આવ્યા, જ્યારે અહીંયાથી 4 કોર્પોરેટર ભાજપના છે. સત્તા પરિવર્તન કરવો એ જરૂરી થઈ ગયો છે.